એટલે નાગરાજન સાહેબને સીધા દિલ્હીથી પીએમઓના અધિકારીઓ તેડાવ્યા છે કે સાહેબ તમે આવો, તમે એટલા બધા સાંઢ થઈ ગયા છો, તમારી સુરત મનપા એટલી બધી સાંઢ થઈ ગઈ છે કે એની ચામડી ઉપર કોઈ વાર નથી કરી શકતું. સીધી વાત, નો બકવાસ કે તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યું અને આ ડિમોલેશન કરવા પાછળ તમને કેટલી ગાંધીજીની નોટ અર્પણ કરવામાં આવી છે. પીએમઓની લાઠી એવી જોરદાર પડશે કે અગાઉના કલેક્ટર, સુરત કલેક્ટર જે સ્પીડે સુરતથી ભાગ્યા હતા અને આખું સેટિંગ કેટલા કરોડમાં થયું છે એનું નામ, આ બધાના નામ સાથે મોટા પોસ્ટર સાથે સુરતમાં લગાડવામાં આવે કે 16 પરિવારને રાતોરાત બેઘર કરીનાર આ છે સુરતના લુખ્ખાઓ. એનું પાપ પુકારી રહ્યું છે. પીએમઓનું તેડું આવ્યું છે. અભિનંદન આપું છું પીએમઓને કે ગુજરાત ઉપર આટલું ધ્યાન આપે છે. અભિનંદનને પાત્ર બાબત છે, કારણ કે ગુજરાતમાં ક્યાંય પણ ખોટું થતું હોય તો પીએમઓ ક્યારેય સાંખી નથી લેતું. ભૂતિયા ડિમોલિશનનો મામલો દિલ્હી દરબાર ખાતે પહોંચી ચૂક્યો છે. કમિશનર નાગરાજનને દિલ્હી ખાતેનું તેડું આવ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફ અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભૂતિયા ડિમોલિશનનો જે મુદ્દો છે એ મુદ્દો છેક હવે ગાંધીનગર સુધી તો પહોંચ્યો જ, પરંતુ હવે છેક દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે. જ્યાં સુરતની અંદર ભૂતિયા ડિમોલિશનને લઈને સૌથી મોટા સમાચાર, ભૂતિયા ડિમોલિશનનો મામલો દિલ્હી દરબાર ખાતે પહોંચી ચૂક્યો છે. કમિશનર નાગરાજનને દિલ્હી ખાતેનું તેડું આવ્યું છે. પીએમઓએ ભૂતિયા ડિમોલિશનની ગંભીર નોંધ લીધી છે. મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવતા અધિકારીઓમાં પણ અત્યારે ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. જ્યાં જે રીતે મનપાના કમિશનર તપાસ કરી રહ્યા હતા, હવે મને લાગે છે કે કમિશનરની તપાસ થશે કે આની પાછળ આ કોનો હાથ હતો. ગાંધીનગર સુધી વાત હતી ત્યાં સુધી તો કદાચ આ લોકોને મજા હશે કે ભાઈ કદાચ કંઈ નહીં થાય, કોઈ તપાસ નહીં બેસે, પરંતુ હવે એ મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે, હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે અને હવે ત્યાંથી શું નિર્ણય લેવામાં આવે છે, ત્યાંથી શું તપાસના આદેશ દેવામાં આવે છે. એટલા દિવસથી આજે 15 દાડા થઈ ગયા, 15 દિવસથી ત્યાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, ભૂતિયા ડિમોલેશન, છતાં પણ કેટલાક લોકો કહે છે કે ભાઈ ભૂતિયા ડિમોલેશન છે જ નહીં, અધિકારીઓનો કોઈ વાંક છે જ નહીં. અધિકારીઓ એમ કહે છે અમે ડિમોલેશન નથી કર્યું, તો પછી આ દિલ્હીનું તેડું એમનેમ આવી ગયું છે. એમને ગંભીર સવાલ છે. કિશન ન્યૂઝરૂમથી છે જોડાયા. કિશન, જે આખું ભૂતિયા ડિમોલેશનનો મામલો ગાંધીનગર બાદ હવે દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે અને નાગરાજન સાહેબ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે રીતે જવાબો આપી રહ્યા હતા, હવે દિલ્હીમાં શું જવાબ આપવા પડશે એમને? બિલકુલ, નાગરાજન સાહેબની ચામડી એટલી બધી જાડી છે કે એ ચામડીને ટચ કરવા માટે અથવા તો એ ચામડીમાં ઘા બેસાડવા માટે ગાંધીનગરના અધિકારીઓનો ઘા ટૂંકો પડ્યો. એટલે નાગરાજન સાહેબને સીધા દિલ્હીથી પીએમઓના અધિકારીઓ તેડાવ્યા છે કે સાહેબ તમે આવો, તમે એટલા બધા સાંઢ થઈ ગયા છો, તમારી સુરત મનપા એટલી બધી સાંઢ થઈ ગઈ છે કે એની ચામડી ઉપર કોઈ વાર નથી કરી શકતું. એટલે સાહેબ શ્રી આપ દિલ્હી પધારો અને અહીંયા આવીને તમે જવાબ એ આપો કે સાહેબ આ ઘર તમારી મનપાના અધિકારીઓ તોડ્યા છે કે કેમ? નથી તોડ્યા તો આ ઘર કોને તોડ્યા છે? આ ઘર તોડવામાં કયા રાજનેતાનો આદેશ હતો? રામજીવાલા એ ત્યાં શું આરતી ઉતારવા ગયા હતા? રામજીવાલા ત્યાં માથે રૂમાલ બાંધીને શું કરતા હતા? નકુમ સાહેબ ત્યાં શું કરતા હતા? અને તમે સુરતના મ્યુનિસિપલ કમિશનર છો કે પટ્ટાવાળા? તમે એમ કહો છો કે મને નવો વોર્ડ બન્યો એટલે નથી ખબર. એટલે તમને નથી ખબર એટલે પીએમઓએ તમને ખબર પાડવા બોલાવ્યા છે કે નાગરાજન સાહેબ તમે રાજ તો સુરત ઉપર કરો છો, પણ તમારાથી મોટા જે સાપો છે એ સુરતમાં પેદા થઈ ગયા છે અને આ સાપ એ સુરતને ડંખી રહ્યા છે. આ બધા સાપ છે એ સુરતમાં ગેરકાયદેસર રીતે
ભૂતિયા ડિમોલેશન કરી રહ્યા છે અને આ સાપ એટલા બધા ઝેરી થઈ ગયા છે, એટલા બધા ઝેરી થઈ ગયા છે કે આ સાપને હવે કોઈ કરડી શકે એમ નથી. એટલે માનનીય નાગરાજન સાહેબ, તમે પીએમઓ આવો, પીએમઓ આવીને તમે એ વાત કરો કે સીધી અને સરળ વાત, ગોળ ગોળ નહીં, સીધી વાત, નો બકવાસ, કે તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યું અને આ ડિમોલેશન કરવા પાછળ તમને કેટલી ગાંધીજીની નોટ અર્પણ કરવામાં આવી છે, કેટલી ગાંધીજીની નોટ એ તમને સપ્રેમ ભેટ આપવામાં આવી છે. આનો જવાબ એ નાગરાજન સાહેબ તમારે પીએમઓમાં આપવાનો છે. જો આ નોટમાં તમને ભાગ નથી મળ્યો તો ભાગ લેનારાના નામ આપો, કે જે નોટ લેવાની પ્રતિજ્ઞતા હતી, સુરત મનપાનું જે ડેમોલેશન કરવાનું હતું, એ ડેમોલેશન ભૂતિયા કરવાનું હતું, બિલ્ડરને ફાયદો કરાવવાનો હતો, 100 ગરીબોની આંતેડી કકડાવવાની હતી, એના માટે કેટલા કોને પૈસા મળ્યા? આનો જવાબ એ તમે પીએમઓ આવો, તમને ચા પાણી નાસ્તા સાથે તમને અમે આ પ્રશ્ન પૂછીશું. જો કે આ મામલે હવે અધિકારી બાદ મંત્રીશ્રી આવીને ગોળ ગોળ વાત કરી છે. પ્રફુલ્લ પાનસરિયા સાહેબ, સુરતના ધારાસભ્ય, આવો શું કહી રહ્યા છે સુરત વિશે? સુરત અને બરોડામાં ડિમોલેશન એ સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. સુરત અને બરોડામાં ડિમોલેશન એ સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. દુનિયા આખી ગોળ ગોળ, સુરત મનપા ગોળ ગોળ, સુરતના તમામ ધારાસભ્યોમાં વિનુ મોરડિયા સિવાય બધાય ગોળ ગોળ, મંત્રીશ્રીનો જવાબ ગોળ ગોળ, સુરત મનપાના અધિકારી રામજીવાલા ગોળ ગોળ, સુરત મનપાના કોર્પોરેશનના નાગરાજન ગોળ ગોળ. હવે આ બધાને સીધા એક જ કરી શકે છે અને સીધા એ પીએમઓથી થશે. પીએમઓની લાઠી એવી જોરદાર પડશે કે અગાઉના કલેક્ટર, સુરત કલેક્ટર જે સ્પીડે સુરતથી ભાગ્યા હતા, જે રીતે સરકારે એમને સસ્પેન્ડ કર્યા હતા, એવી જ રીતે સુરતમાં જે ભાજપ, કોંગ્રેસ કે આપનો જે નેતા હોય એ કોના કહેવાથી કોને કર્યું, એ કેટલા લાખમાં સેટિંગ થયું, એ આ પ્રકારનું અદ્ભુત તપાસ થાય અને ગુજરાતની જનતાને ખબર પડે તો આવનારા વર્ષોમાં કેટલા બધા લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી, બાકી કેવું થાય, તપાસ થાય, સસ્પેન્ડ થાય અને 2-3 વર્ષે પાછા નોકરી આવી જાય, બધા પોતપોતાના કામે લાગી જાય ને મુદ્દો ભૂલાઈ જાય. આ વખતે આવી તપાસ નથી જોતી. આ વખતે કેવી તપાસ જોઈએ છીએ કે ભાઈ રામજીવાલા કોના કહેવાથી ગયા હતા, તો કે આના કહેવાથી. નકુમ સાહેબ કોના કહેવાથી ગયા હતા, તો કે આના કહેવાથી. કોના કહેવાથી જેસેબી અને ઇટાચીની જે એજન્સીઓ છે ગઈ હતી, તો કે આના કહેવાથી. આ લોકોએ કોના કહેવાથી કર્યું, તો કે આના કહેવાથી. આ લોકોએ ક્યાં ક્યાં બાહેંધારી લઈ લીધી હતી કે તમને કંઈ નહીં થાય, કંઈ થશે, તમે બેઠા છીએ, તો કે ભાઈ પોલીસની બાહેંધારી કોના કહેવાથી પોલીસ ત્યાં ગઈ હતી, એની બાહેંધારી લીધી હતી, જાઓ તમને કંઈ થાય તો હું બેઠો છું, એનું નામ. મનપાના અધિકારી કોના કહેવાથી ગયા હતા, કોને એની બાહેંધારી લીધી હતી, એ મનપાના અધિકારીનું નામ. અને આ બધા ઉપર આદેશ દેનારો ખાદીધારી નેતા કયો હતો, એનું નામ. અને આખું સેટિંગ કેટલા કરોડમાં થયું છે, એનું નામ. આ બધાના નામ સાથે મોટા પોસ્ટર સાથે સુરતમાં લગાડવામાં આવે કે 16 પરિવારને રાતોરાત બેઘર કરીનાર આ છે સુરતના લુખ્ખાઓ. આ પ્રકારનું પોસ્ટર લગાડવામાં આવે તો માનજો કે તપાસ થઈ છે. બાકી તપાસના નામે ઢોંગ થઈ રહ્યા છે. પીએમઓએ બોલાવ્યા છે એટલે જરૂરથી ખખડાવશે. બિલ્ડરો એ પોતાના બાપુજીની જાગીરો સમજીને બેઠા છે. ગરીબોની ઝૂંપડીઓ પાડીને બિલ્ડરોને મહાકાય મહેલો બનાવવા છે, એને કરોડો રૂપિયામાં વેચવા છે અને બિલ્ડરો કરોડપતિ થઈ જાય એના માટે 2-5 અધિકારીઓ મહેનત કરતા હોય છે કે એમને થોડું ઘણું બિસ્કીટ એ બિલ્ડર નાખશે. પણ આવા કારણે જે સુરતમાં કાંડ થયો છે, સાહેબ આવું તો અનેક થતું હશે પણ ખબર નથી પડતી કેટલા બધા કાંડ થાય છે. ટીપીની અંદર મૂળ ખેડૂતોની જમીન રોડ ઉપર હોય તો માલે તુજાર બિલ્ડરને ફાયદો કરાવવા,
ટીપી ઉપરની મેઇન રોડની જગ્યાએ બિલ્ડરને આપવામાં આવે અને ગરીબ ખેડૂતને બિચારાને રોડથી 5 નંબર ઠેકાડી દેવામાં આવે, આ પ્રકારના ધંધાઓ કર્યા છે. એનું પાપ પુકારી રહ્યું છે. પીએમઓનું તેડું આવ્યું છે. અભિનંદન આપું છું પીએમઓને કે ગુજરાત ઉપર આટલું ધ્યાન આપે છે. અભિનંદનને પાત્ર બાબત છે, કારણ કે ગુજરાતમાં ક્યાંય પણ ખોટું થતું હોય તો પીએમઓ ક્યારેય સાંખી નથી લેતું. એટલા માટે નાગરાજન સાહેબ જલ્દી પહોંચી જાઓ દિલ્હી અને સુરતના લોકો સાથે અન્યાય કરનારના તમામ લોકોના નામ આપી દો અને તમે પણ એમાં હોય તો સ્વીકારી લેજો. ભાવિક. બિલકુલ બિલકુલ આભાર કિશન જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આખી આ ઘટના બની છે, આ ઘટનામાં એક બાદ એક નવા વળાંકો જોવા મળી રહ્યા છે, નવા ચહેરાઓ કે જે મીડિયા સામે આવીને ક્યાંય દાદાગીરી થઈ રહી છે તો કોઈ ગોળ જવાબ આપી રહ્યા છે. બધી જ ઘટનાઓ આપણે 15 થી 14 દિવસની અંદર આપણે જોઈ છે, પરંતુ હવે દિલ્હીનું તેડું આવ્યું છે. દિલ્હીનું તેડું આવ્યા બાદ 24 કલાકમાં શું ફેસલો આવે છે એના પર સૌ કોઈની નજર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.